ભલે એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે, આ સ્પષ્ટ કહી દઉં છું. અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે, ગામનો માણસ આવે તો ખુરશી લઈને આગળ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો. તમારી ઓફિસમાં ગામના લોકો, તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે. ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી. તાલુકા પંચાયત પ્રમુખ. નમસ્કાર મિત્રો, જ્યારે મૂળી ગામના જે કોઈ વ્યક્તિએ ટીડીઓની ઓફિસમાં ફોન કર્યો અને જે અધિકારી ગુસ્સે થયા, જેમ તેમ બોલવા માંડ્યા, એને ગાળો બોલવા માંડ્યા, અને જ્યારે રાજુ કરપડિયા જે એમની ટીમ સાથે જે ટીડીઓની ઓફિસમાં ગયા અને જે ટીડીઓ ઓફિસમાં જે અધિકારીને ખખડાયો, હું વિડીયોના માધ્યમથી બતાવું. અને એ વ્યક્તિએ કોઈ કામથી, ખેડૂત છે અને કામથી ફોન કર્યો હશે, તો એ અધિકારી આવી ગાળો બોલી, હું તમને વિડીયોના માધ્યમથી બતાવું. પણ વિડીયો વધુ શેર કરજો, અને ખાસ કરીને ખેડૂતો ખાસ જોજો, અને આ વિડીયો વધુ શેર કરજો, વધુ લોકો સુધી પહોંચે. તો ચલો, હું વિડીયોના માધ્યમથી હું તમને એ વિડીયો બતાવું. અને અમારી ચેનલમાં નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. કેટલી વાર મેળાઈ ખબર કેટલી વાર એ બધું છે સાહેબ. ક્યાં કરી જવાનું હવે સમજાણું તમને, ના સમજાણું સાહેબ. અમુક બાબત સ્વીકારો, નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી. નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ. બરાબર છે? જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે. વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા? એ 25 વાર આવ્યા હશે રજૂઆત કરવા. એક મિનિટ, દાદા વાત બદલો છો નહીં સાહેબ? તમે નેતા છો સાહેબ? તમે તો નેતા છો. ના, નેતા નથી. તો શા માટે અલગ અલગ વાતો બદલાવો? તમે ક્યાં કરી જવાનું? હવે તમારે આગળ શું એના વિશે તમારે મને કેવું? હું કહું છું, પણ આમાં તમે શું બોલ્યા? આમાં તમે ક્યાં કરી જવાનું? હું આવેશમાં આવીને જે કઈ બોલ્યો એ મારી ભૂલ છે. અચ્છા, તો તમે ભૂલ સ્વીકારો છો? આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો? તમે જ્યાં ઘરે જવાનું કીધું ને સાહેબ, જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો 10 વર્ષનો છોકરો હોય તો ભલે, 100 વર્ષનો હોય તો ભલે, એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે, આ સ્પષ્ટ કહી દઉં છું. અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે, ગામનો માણસ આવે તો ખુરશી લઈને આગળ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો. તમારી ઓફિસમાં ગામના લોકો, તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે. ભાજપના નેતાઓને બેસવા માટેની